મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણના જીવનની. ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ સેંકડો જૂની વાત છે. મથુરા નગરીમાં મહારાજ ઉગ્રસેન રાજ્ય કરે છે. તેમને એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ કંસ અને પુત્રીનું નામ દેવકી. કંસ ભારે કપટી અને નીચ. કંસે કપટ કરી ઉગ્રસેનને કેદ કર્યા અને પોતે રાજા બની બેઠો. પછી કંસે યાદવ કુળના આગેવાન વાસુદેવ સાથે પોતાની બહેન દેવકીના ભારે ધૂમધામથી લગ્ન કર્યા. વરઘોડિયાનો રથ કંસ જાતે જ હાંકતો હતો. તેવામાં આકાશવાણી થઈ, દેવકીનું 8મું સંતાન તને હણશે. મોતની બીકે કંસે બેનીને કેદ કર્યા. જેલમાં દેવકીએ 7 સંતાનોને જન્મ આપ્યો. શી ખાતરી કે 8મું સંતાન જ મારો કાળ બનશે? કાળ કદાચ વહેલો પણ જન્મે એવો વિચાર કરી કંસે દેવકીના 7 સંતાનોને મારી નાખ્યા. વાસુદેવ દેવકીએ ખૂબ આજીજી કરી, ખૂબ કાલાવાલા કર્યા, પણ કંસ એકનો બે ન થયો. શ્રાવણ વદ 8મની મેઘલી રાત હતી. ઘટાટોપ વાદળમાંથી સાંબેલાની ધારે વરસાદ વરસતો હતો. બરોબર મધરાતે 12ના ઘડિયાળો વાગ્યા. તેને તાણે દેવકીએ પુત્રને જન્મ આપ્યો. કેટલાય દિવસોના ઉજાગરાથી ચોકીદારો ઊંઘી ગયા હતા. બાળકના જન્મથી તેમને ખબર ન પડી. વસુદેવ તો તૈયાર જ હતા. રૂ પાથરેલી નાનકડી ટોપલીમાં બાળકને સુવાડ્યો. રડતા કકળતા હૈયે દેવકીએ તેમને વિદાય આપી. વાસુદેવ જેલની બહાર નીકળ્યા. 12 મેઘ ખાંગા થયા હતા. ત્રમ 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 તમરા બોલતા હતા. બેકાર અંધારામાં વાસુદેવ મહા મહેનતે જમના નદી પાર કરી સામે કાંઠે આવેલા નંદરાજાના દ્વારે પહોંચ્યા. અંદરના ઓરડે નંદરાજાના પત્ની ઊંઘતા હતા. તેમની પડખે પોતાના બાળકને સુવાડી તેમની બાળકીને લઈ તે ભારે હૈયે પાછા ફર્યા. ગોકુળિયું ગામ મીઠી નીંદરમાં પોઢ્યું હતું. વરસાદના તાંડવમાં શું થયું તેને કોઈની કશી ખબર જ ન હતી. પહેરેગીરો કાંઈ જાણતા ન હતા. બાળકીના રુદનથી તેમને ખબર પડી. તરત કંસને ખબર કર્યા. દોડતો દોડતો કંસ આવ્યો અને વસુદેવ દેવકીના કાલાવાલા અને આજીજીને ઠોકરે મારી તેને બાળકીના કાલાવાલા અને આજીજીને પણ ઠોકરે મારી પગ જાલી પથ્થર સાથે પછાડી. તેનું માથું ફાટી ગયું. દેવકીના રોવાથી જેલો ધ્રુજી ઉઠી. કંસ નિર્ભય બની ચાલ્યો ગયો. તેનો છેલ્લો શત્રુ હણાયાનો તેને આનંદ હતો. નંદરાજા ગોકુળના આગેવાન હતા. પ્રભુ ભક્ત અને પરગજુ હતા. તેમને ઘેર પુત્ર જન્મ થયાના સમાચાર જાણી ગોકુળમાં આનંદ થઈ રહ્યો છે. નંદે આખા ગોકુળને પોતાના ઘેર નોતરી. આસોપાલવના તોરણ બાંધેલા પારણે સૌ બાળકને ઝુલાવતા, કલાવતા, હસાવતા અને રમાડતા. નંદની ઘેર કનૈયો આનંદ મંગળ વર્તી રહ્યા. ગોપ અને ગોપીઓ અબીલ ગુલાલ કંકુ અને ફૂલો ઉડાડતા, નાચતા અને ગાવા લાગ્યા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. સરસ મજાનું ગોકુળિયું ગામ, સ્વચ્છ અને સુંદર ગામને ગોદરેજ કાલિંદી 2 કાંઠે વહી જાય છે. જેવું સુંદર ગામ તેવા જ ગામના સુંદર લોક, મળતાવડા અને હેત ભર્યા. કનૈયો તો રાતે ન વધે તેટલો દિયે વધે અને દિયે ન વધે તેટલો રાતે વધે. ઉંમર સાથે કનૈયાના તોફાનો પણ વધવા માંડ્યા. તેવડાની ટોળી બનાવી આંબલી પીંપળી, ગેદી દડો વગેરે રમતો રમવી. કોઈના ઘરમાં પેસી ગોરસ ખાઈ જવું, દૂધ પી જવું એ તો તેના નિતના તોફાન હતા. રમતા દડો કાલિંદીના જળમાં પડી ગયો. કાલિંદીના જળમાં એક ભયંકર નાગ રહે. તેનું નામ કાલિય. બધા તેનાથી ડરે, પણ કૃષ્ણ તો કદમની ડાળી પરથી જ નદીના પાણીમાં કૂદકો માર્યો. ગામ આખું કાંઠે ભેગું થઈ ગયું. બધાને બીક હતી કે કનૈયો જીવતો પાછો નહીં આવે, પણ કાલી નાગ તેને હરાવ્યો અને કોઈને ન
પીડવાની શરતે જ તેને છૂટો કર્યો. આમ કનૈયો ગોપ બાળોની ટોળીનો આગેવાન થઈ ગયો. કૂડા કામ કરનારાઓ અને દુષ્ટો તેનાથી ડરવા લાગ્યા. કનૈયાએ ગાયોના ગણમાં જવાનું પણ શરૂ કર્યું. ગાયો પણ તેને ભારે હેત. ગાયોના ગળે ઘંટડીઓ અને પગે ઘૂંઘરીઓ બાંધે. ગાયોના જુદા જુદા નામો પાડે. સાંજ ઢળે એટલે ગાયો ભેગી કરી બેસાડે. પોતે પણ એકાદ ગાયને અઢેલીને બેસ અને વાંસળી વગાડે. વાંસળીની જાદુઈ અસર થઈ હોય તેમ ગાયો એકાકાન થઈ જાય. દૂર દૂર ફરતા ગોપ ગોપીઓ એકઠા થઈ જાય. વાંસળીના મીઠા સુરો પશુ પંખી અને માનવી શાંત અને એક ધ્યાન બનીને સાંભળ્યા જ કરે. દેવોનો રાજ ઇન્દ્ર, તેનો વટ ભારે કારણ કે તે તો વરસાદ દેવ ગણાય, પણ તેને વાત વાતમાં વાંકું પડી જાય. તેને રીઝવાના દર વર્ષે ગોકુળમાં મોટો હવન થાય. જો વરસાદ આવે તો ઇન્દ્ર પ્રસન્ન થયા ગણાય, અને જો ન આવે તો હવનમાં કંઈ ભૂલ થઈ ગણાય. આવો બધાને વહેમ. કૃષ્ણ કેટલાક વખતથી આ જોતા તેમને ઇન્દ્રની આ દાદાગીરી ન ગમી. ધીરે ધીરે તેમને ગોવાળને કહેવા માંડ્યું, આપણે તો ધરતીના છોરું, આપણે તો ધરતીને રીઝવવી જોઈએ. આકાશનો ઇન્દ્ર આપણું દળદળ શું ફેડવાનું. બધાને કાને આ વાત પહોંચી. બીજા વર્ષે ઇન્દ્રની પૂજા ન થઈ. બધાએ સાથે મળીને ગોવર્ધન પૂજા કરી. આમ કૃષ્ણ પૂજા દ્વારા ધરતી માતાની પૂજાનો આરંભ કરાવ્યો. એ વર્ષ પુષ્કળ વરસાદ પડ્યો. કેટલાકને વહેમ પડ્યો કે ગોકુળને ડૂબાવવા ઇન્દ્ર આમ કરે છે, પણ કૃષ્ણએ બધાને ગોવર્ધન પર્વતનો આશરો લેવા કહ્યું. બધાએ તેમ કર્યું. બધાએ બચી ગયા. તે વર્ષે મબલખ પાક પાક્યો. ગોકુળિયા ગામમાં લીલા લહેર થઈ ગઈ. આબનો દેવતા ઇન્દ્ર હાર્યો. ધરતીમાનો પૂજારી કૃષ્ણ જીત્યો. ગોકુળની ગોવાલનો આજુબાજુની પ્રજાને દૂધ, દહીં, ગોરસ અને ઘી આપ્યું. પ્રજા તે ખાય અને તંદુરસ્ત થાય. એવામાં કંસની રાણીને દૂધના કુંડમાં નહાવાનો દોહદ ઉપડ્યો. તેના સૈનિકો ગોવાલણનું દૂધ મથુરા લઈ જવા માંડ્યા. ગોકુળ અને તેની ચોપાસના ગામડાના બાળકો અને ગલઢેરાઓ દૂધ વિના ટટળવા લાગ્યા. કૃષ્ણને આ વાત કઠી. તેમને ગોવાળને સમજાવવા પ્રયત્ન કર્યો. કેટલીકને ગળે આ વાત ઉતરી, કેટલીકને ગોવાળનો ન માની. આવી ગોવાલણનો મટકી લઈને જતી ત્યારે કૃષ્ણને ગોવાળિયાઓ ટાંકીને કાંકરી મારી મટકી ફોડી નાખી. ગોપીઓ રોકી દૂધ પી જાય કે ઢોળી નાખી. એને લીધે કંસને દૂધ મળતું બંધ થઈ ગયું. કૃષ્ણને મારી નાખવાની અનેક યોજનાઓ કરી. અને આવા અનેક બનાવોએ કંસને અકળાવી મૂક્યો. અંતે મામાએ ભાણેજને હેતથી મથુરા નોંધ્યો. તેના હેત પાછળનો ભાવ કૃષ્ણ કરી ગયા, પણ તે મૂંગા રહ્યા. જો કહી દે તો મથુરામાંથી કોઈ તેમને જવા ન દે. કંસે અક્રૂરને સોનમડ્યો રથ લઈ તેડવા મોકલ્યા. નંદ યશોદાના હરખનો તો પાર નથી. ગોપીઓ, ગોપબાળો, વૃદ્ધો અને વડીલો ન જવા ખૂબ વિનરણી કરી, પણ કૃષ્ણસે રોકાય. સાથે મોટા ભાઈ બલરામને લઈ જવાનું નક્કી થયું. કૃષ્ણ મથુરા જવા નીકળ્યા. ગામ આખું તેમને વળવા હલક્યું. નંદ યશોદા સમેત ગોપીઓ આંખોમાં શ્રાવણ ભાદરવો હાલ્યા જતા હતા. કેટલાકે રથના ઘોડાને લગામ પકડી રાખી, કેટલાકે રથના પૈડા પકડી રાખ્યા, કેટલાક રથની આડા સૂઈ ગયા, પણ કૃષ્ણ બલરામ ન રોકાયા. તે ન જ રોકાયા. બધા જ મથુરાની દિશામાં ધૂળના ગોટા ઉડતા જતા રથને તાકી રહ્યા. આ બાજુ મથુરામાં કંસે પણ કૃષ્ણના સ્વાગતની તૈયારીઓ કરી હતી. કૃષ્ણની ખ્યાતિ તો બધે ફેલાઈ ગઈ હતી. તેના આવવાની ઘણા વાટ જોતા હતા. શ્રી કૃષ્ણ બલરામ જેવા મથુરામાં પ્રવેશ્યા કે સામે કુબ્જા નામની માલણ મળી. તેને ફૂલમાળાથી કૃષ્ણનું સ્વાગત કર્યું. જોત જોતામાં કૃષ્ણના આવવાના સમાચાર મથુરામાં ફેલાઈ ગયા. રથમાંથી ઉતરી બંને ચાલવા લાગ્યા. આખો મથુરા તેમને જોવા રસ્તાની બે બાજુ હલક્યું હતો. બધા કંસથી ડરતા હતા, છતાં કૃષ્ણને જોતા સૌને સાતા વળતી હતી. છટા અને
દમામથી ચાલતા બંને જણા કંસના મહેલ તરફ આગળ વધ્યા. લોકોને પગે લાગતા હસતા હસતા બંને નરબંકા કંસના દરબારમાં પ્રવેશ દ્વારે પહોંચ્યા. દ્વાર પાસે જ એક જબરજસ્ત હાથી દારૂ ઢીંચીને ડોલતો હતો. તેનું નામ હતું કુવલિયાપીડ. મહાવતનો ઈશારો થતાં જ તેને બંને તરફ ઘસારો કર્યો. બંને ખસી ગયા. હાથી સમતુલા ન જાળવી શક્યો ને પડ્યો. બંને જણા તેની પર ચડી ગયા. ગદાઓ સખત પ્રહાર હાથી રામશરણ થઈ ગયો અને હાથીદાંતનું શસ્ત્ર બનાવી બંને દરબાર ભણી આગળ વધ્યા. દરબાર હેકડે ઠેઠ જામ્યો હતો. થાળી નાખો તો ઠઠાણ કરતી હાલી જાય પણ હેઠી ના પડે એવી મેદની જામી હતી. ખભે ખેસ નાખીને શેઠિયા બેઠા હતા. મૂછે તાવ દેતા યોદ્ધાઓ બેઠા હતા. ખભે જનોઈવાળા બ્રાહ્મણો બેઠા હતા અને કંસની સ્તુતિ ગાતા બંદીજનો પણ બેઠા હતા. સિંહાસનની જમણી બાજુ અગ બગ ચાણુર મુષ્ટિર અને નરકાસુર નામના મલ્લો જાંગ પર થપાટો દેતા હતા. મામા કંસ, અમે આવી ગયા છીએ એમ કહેતા કૃષ્ણ અને બલરામ દરબારમાં પ્રવેશ્યા. તમે કેવી રીતે આવ્યા? ગોગરા સાદે કંસે પૂછ્યું. તમારા હાથીને હણીને? કૃષ્ણએ હસતા હસતા કહ્યું, એમ તો હવે અમારો વારો. કંસનો ઈશારો થતાં ચાણુર અને મુષ્ટિર ઊભા થઈ ગયા અને બંને તરફ જોરથી ઘસ્યા. જાણે કે કુશળ મલ્લ હોય તેમ કૃષ્ણ બલરામે પેતરો બદલ્યો. ઘડીક વાર તો બંનેને ખૂબ થકાવ્યા. પછી લાગ જોઈ મોભારિયા પડેલ બંને ઉપર કૃષ્ણ બલરામ ચડી બેઠા અને દંતસૂળનો એવો તો માર ચલાવ્યો કે બંનેના રામ ત્યાં જ રમી ગયા. આ જોઈને બીજા મલ્લો તો રફુચક્કર થઈ ગયા. દરબારમાં ભાંગ ભાંગ થઈ ગઈ. છેવટે એકલો કંસ ત્યાં રહ્યો. બંને તેની તરફ દોડ્યા. કંસ તલવાર લઈ વાર કરે તે પહેલાં કૃષ્ણએ દંતસૂળનો જોરદાર ફટકો લગાવ્યો. કંસ ગબડી પડ્યો. થોડી ઘડી બંને વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું અને છેવટે કંસ મરાયો. દરબારગઢની બહાર ઊભેલા લોકોએ આ વાત જાણી. કેટલાક કૃષ્ણની શક્તિ અને કેટલાક તેમની દુષ્ટોના સંહારક તરીકે ભક્તિ કરવા લાગ્યા. કેટલાક કૃષ્ણને મથુરાના રાજા બનવા વિનંતી કરી, પણ તેમને મહારાજ ઉગ્રસેનને નજર કેદમાંથી છોડાવીને રાજ્ય સોંપ્યું. જેલમાં સબળતા વાસુદેવ અને દેવકીને ચોકીદારે આ વાત કહી. બંને મુક્ત થયા અને બંને રાજમહેલ આવ્યા. શ્રી કૃષ્ણે તેમને જોયા અને દોડ્યા અને તેમના ચરણોમાં આળોટી પડી. દેવકીએ હૈયે હેત ઉભરાઈ. તેમને બંનેને છાતી સરસા ચાંપ્યા. આંખોમાંથી તો જાણે ગંગ જમના વહી જતા હતા. માતાના હેત બંનેને ભીંજવી દીધા. મથુરાની પ્રજા આ દ્રશ્ય જોઈ ધન્ય થઈ ગઈ. ક્ષિપ્રા નદીના તટ પર એક સરસ મજાનો આશ્રમ છે. લીંપેલો, ગૂંપેલો, ચોખ્ખો અને ચણાક. આશ્રમની ચાર બાજુ ગેગુર વૃક્ષોની ઘટા છે. જોઈ જાય ચમેલી અને બટમોગરાના ફૂલોથી વાતાવરણ મહેકભરી બની રહ્યું છે. આવા આશ્રમની સાંદીપની ઋષિ રહે છે. અહીં ભણતા બાળકો સુશીલ, સંસ્કારી અને પરાક્રમી બને છે. ગુરુ તરીકે સાંદીપનીનો જોટો ન જડી આશ્રમમાં મોટા મોટા રાજાઓના કુંવરો પણ ભણવા આવે. આશ્રમમાં કૃષ્ણ અને બલરામ ભણવા મૂક્યા. તેમની સાથે એક ખૂબ ગરીબ અને હોશિયાર વિદ્યાર્થી ભણે. તેનું નામ સુદામા. ત્રણેયની ત્રિપુટી જામી. ત્રણેય વનો અને ઉપવનો, નદી અને નાળામાં આથળે. ત્રણેય ભણવામાં પણ ભારે હોશિયાર. સાંદીપનીને ત્રણેય ઉપર ભારે હેત. એકવાર ઋષિ બહાર ગયા અને ઘેર લાકડા કૂટ્યા. ઋષિ પત્નીએ ત્રણેય લાકડા લેવા વનમાં મોકલ્યા. તેમને આવતા વાર થઈ અને વરસાદ તૂટી પડ્યો. નદી નાળા પાણીથી ભરાઈ ગઈ. સાંદીપની ઘેર આવ્યા પત્નીએ વાત કરી. ઋષિને ચિંતા પેઠી. શું થયું હશે ત્રણેયનું? વરસતા વરસાદમાં ત્રણેયને ગોતવા નીકળી પડ્યા. કૃષ્ણ, સુદામા, બલરામ વરસતા વરસાદમાં વનમાં તેમનો અવાજ ફરી વળ્યો. છેવટે એક ઝાડની ઓથે ઊભેલા ત્રણેય મળ્યા. દોડીને સાંદીપનીએ તેમને બાથમાં લીધા અને આશ્રમે તેડી લાયા. આવો હતો ગુરુ શિષ્યનો સંબંધ, જાણે પિતા પુત્રનો હેત.
વિદ્યાભ્યાસ પૂરો થતાં શ્રી કૃષ્ણએ ગુરુ દક્ષિણા આપવા ઈચ્છા વ્યક્ત કરી. ગુરુએ કહ્યું, સમાજમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ મારી વિદ્યા ઉજાળો, એ જ મારી દક્ષિણા છે દીકરા. છતાંય શ્રી કૃષ્ણ દક્ષિણ આપવા માટે ખૂબ આગ્રહ કરવા લાગ્યા. એટલે પાસે બેઠેલા ઋષિ પત્નીએ તેમને કહ્યું, આપીશ દક્ષિણા? હા જરૂર, કૃષ્ણએ કહ્યું. તો લાવી દે પાછો મારો દીકરો કૃષ્ણ. શ્રી કૃષ્ણ વિસામણમાં પડ્યા. વાત એમ હતી કે એકવાર સાંદીપની સહકુટુંબ પ્રભાસ પાટણીની જાત્રાએ ગયા હતા. રાત્રે તેઓ સૂતા હતા ત્યાં તેમનો પુત્ર પંચજન નામનો રાક્ષસ ઉઠાવી ગયો. ખૂબ શોધ કરી પણ ન મળ્યો. તે ન જ મળ્યો. છેવટે આશા છોડી વિલા માંડે બંને પાછા આવ્યા. આ કહાની કહીને ઋષિપત્ની બોલ્યા, તને જોઉં છું ને મારો દીકરો યાદ આવે છે. હૈયે હેત ભરાઈ જાય છે. તને છાતીએ લગાવવાનું મન થાય છે. અસલ તારા જેવો જ હતો. કૃષ્ણ લાવી આપીશ મને મારો દીકરો? આપી શકીશ આ દક્ષિણા? હા આપીશ, જરૂર આપીશ, શ્રી કૃષ્ણએ કહ્યું. વહેતા વહેતા આ સમાચાર મથુરા પહોંચ્યા અને ત્યાંથી સેનાના દળ કટક આશ્રમને પાદર ઠલવાણા. પણ કૃષ્ણએ સુણાવી દીધું, દક્ષિણા મારે આપવાની છે, તમારે નહીં. તે માટે જે વેઠવું પડશે તે હું વેઠીશ. તમે તમારા સ્થાને ચાલે જાઓ. અને સેના પાછી લઈ ગઈ. માત્ર એક રથ અને શસ્ત્રો લઈ શ્રી કૃષ્ણ ઉપડ્યા. પ્રભાસમાં જઈ તેમને પંચજન રાક્ષસને લલકાર્યો. ભારે યુદ્ધ કર્યું. પંચજન મરાયો. તેની પાસે પાંચજનને શંખ અને ગુરુપુત્ર વિશેની માહિતી લઈ શ્રી કૃષ્ણ દિવ બેટ પર ત્રાટક્યા. રાક્ષસો સાથે ત્યાં ઘમસાણ યુદ્ધ કરી ઋષિપુત્રને કેદમાંથી છોડાવ્યા અને તેને ઋષિ પત્નીને સોંપ્યા. પાંડવો દ્રૌપદીને પરણ્યા બાદ કાકા ધૃતરાષ્ટ્રે તેમને રાજ્યનો અડધો ભાગ આપ્યો. પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ નગરીમાં નાનકડું રાજ્ય સ્થાપ્યું. તે નગરી સભાગૃહ અને રાજમહેલની રચના મયદાનવને એવી કરી લે કે ભલભલા અંજાઈ જાય. જરાસંધનો ભીમ વધ કર્યા પછી શ્રી કૃષ્ણની સલાહ લઈ રાજસૂય યજ્ઞ કરવાનો પાંડવોએ નિર્ણય કર્યો. દેશ પરદેશ નોતરા મોકલાયા અને ખેપિયા દોડ્યા. યજ્ઞનો દિવસ આવી લાગ્યો. નાના મોટા રાજ મહારાજાઓ અને અતિથિઓની આંખોએ ઇન્દ્રપ્રસ્થ ચિક્કાર બની ગયું. યજ્ઞની યોજના થઈ ગઈ. કામની વહેંચાણી શરૂ થઈ ગઈ. સૌ કોઈ પોતપોતાના કામે લાગી ગયા. રાજસૂય યજ્ઞ કરવાનું સાર્વભૌમ પદ સ્વીકારીને આવેલા રાજાઓએ પૂજન વિધિ યજ્ઞનો આરંભ થવાનો હતો. આ યજ્ઞ કરનારને અભિમાન ન ચડે તે માટે આ વિધિ રાખ્યો હોય. પૂજન અર્ધ્ય કોને આપવો એ મોટો સવાલ હતો. પિતામહ ભીષ્મની સલાહથી પહેલો અર્ધ્ય ભગવાન શ્રી કૃષ્ણને આપી યુધિષ્ઠિરે તેમનું પૂજન કર્યું. સભામાં શ્રી કૃષ્ણની ફોઈનો દીકરો ચેદીરાજ શિશુપાળ હતો. તેનાથી આ સહન ન થયું. તે બરાડ્યો, યુધિષ્ઠિર, તમે પહેલી પૂજા શ્રી કૃષ્ણની કેમ કરી? તે રાજા નથી, તેમજ ઉંમર લાયક પણ નથી. તેનાથી વયમાં મોટા એવા દ્રોણ, વિદુર, ધૃતરાષ્ટ્ર અહીં છે. આમ છતાંય તમે કૃષ્ણ જેવા કપટીની પૂજા ભીષ્મના કહેવાથી કરી અમારું સૌનું ઘોર અપમાન કર્યું છે. યુધિષ્ઠિર શિશુપાળને સમજાવવા લાગ્યા. તેમને યજ્ઞમાં વિઘ્ન આવવાનો ભય લાગતો હતો. એ જોઈ ભીષ્મ બોલ્યા, ચેદીરાજ, શ્રી કૃષ્ણના માથે મુગટ નથી, છતાંય તે રાજા છે. કારણ તમારા જેવા માત્ર મુગટ પહેરીને જ રાજા બને છે. શ્રી કૃષ્ણ અમે જાણીએ છીએ. શિશુપાળ બરાડ્યો, તે નીચ છે, લંપટ છે અને ચોર છે. ચૂપ કર શિશુપાળ, કહેતો ભીમ કૂદીને તેની પાસે ગયો. વાતાવરણમાં કોલાહલ ફેલાઈ ગયો. ભીમને રોકીને ભીષ્મ બોલ્યા, શ્રી કૃષ્ણ માત્ર શ્રેષ્ઠ નથી, સર્વશ્રેષ્ઠ છે. બધાના એઠા પતરાળા ઉપાડવા તમને નામર લાગતી હતી ત્યારે તે કામ તેમને કર્યું. તે તેમની મહાનતા છે. શ્રી કૃષ્ણ તો યુગ પુરુષ છે. ભીષ્મ બોલતા હતા તેમને અટકાવીને શિશુપાળ બોલી ઉઠ્યો,
નહીં જોયો હોય મોટો યુગ પુરુષ, બીજાની સ્ત્રી ઉપાડી જનાર કાલિયા કંસ મુષ્ટિર અને જરાસંધને કપટથી મારનાર યુગ પુરુષ. આ બધી ધમાલ દરમિયાન કૃષ્ણ તો શાંતિથી એક બાજુ ઊભા હતા. છેવટે તે બોલ્યા, આ શિશુપાળ મારા ફોઈનો દીકરો થાય. તેને ન મારવાનું વચન મેં ફોઈને આપ્યું છે, પણ આજે તે મદમાં અંધ બનીને જાતે મોત માંગી લે છે. અહીં એકઠા થયેલ રાજા મહારાજાઓ બરોબર કાન દઈને સાંભળો. પીડાયેલી અને ત્રાસેલી પ્રજાને મદદથી છકેલા રાજાઓની પકડમાંથી છોડવાનો મને છંદ લાગ્યો છે. મને લાગે છે કે આજે પ્રજાની આ સૌથી મોટી સેવા છે. મેં તે સ્વીકાર્યું છે. એટલે તમારા જેવા કેટલાક જુગલમારોના માથે મારું સુદર્શન ચક્ર અડધી જુદા પાડશે. શિશુપાળ, તારા ઈષ્ટદેવને સંભાળી લે. શ્રી કૃષ્ણ એટલું બોલ્યા ત્યાં તો સુદર્શન ચક્ર શિશુપાળનું માથું ધડથી અલગ કરી દીધું. પાંડવોને ઇન્દ્રપ્રસ્થ સુખ જોઈ કૌરવો બળવા લાગ્યા. હવે તેમને કેમ હેરાન કરવા? તેમની યોજના દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુનીની ચંડાળ ચોકડી કરવા લાગી. પાંડવો એ સમય જુગાર રમવા માટે આમંત્રણ અપાતું. આમંત્રણ પાછું ઠેલવું તે આમંત્રણ આપનારનું અપમાન કર્યા બરાબર ગણાતું. યુધિષ્ઠિરની એક મર્યાદા હતી. ક્ષત્રિય તરીકે યુદ્ધ કે જુગારનું નિમંત્રણ તે પાછું ઠેલી શકે એમ ન હતા. કૌરવો જાણતા હતા. તેમને યુધિષ્ઠિરને જુગાર રમવા નહોતર્યા, એટલે પાંડવોને જવું જ પડ્યું. હસ્તિનાપુરમાં જુગારની હોડ મંડાણી. યુધિષ્ઠિર સામે શકુની રમવા બેઠા. તે જુગટું રમવામાં ભારે પાવરધો. અંચાઈ તો એવી કરે કે કોઈને ખબર ન પડે ને જીતી જાય. બાજી રમાતી ગઈ. યુધિષ્ઠિર હારતા ગયા. સગળી સંપત્તિ, ઇન્દ્રપ્રસ્થનું આખું રાજ્ય, ચારે ભાઈઓ, પોતાની જાત અને અંતે દ્રૌપદીને પણ યુધિષ્ઠિર હારી બેઠા. દુર્યોધને દ્રૌપદીને સભામાં તેડી લાવવાના દુશાસનને મોકલ્યો. તે સીધી રીતે ન આવી એટલે ચોટલો જાલીને ખેંચી લાવ્યો. સભામાં હાહાકાર મચી ગયો. પણ કોણ બોલે? શક્તિ આગળ શાણપણ નકામું. પાંડવો તો ગુલામ હતા એટલે સમસમીને બેસી રહ્યા. એવામાં દુર્યોધન બરાડ્યો, દ્રૌપદી, હવે તું અમારી મિલકત છે, મારી પાસે આવ. જાંગ ઠોકતા તેણે કહ્યું, અહીં બેસ. દ્રૌપદી ઘા ખાઈ ગઈ. તેને પાંડવો સામે જોયું. પાંડવો નીચી મુંડીએ બેઠા હતા. તે ક્રોધથી કાંપતી બોલી, અર્જુન, ભીમ, તમારું પરાક્રમ ક્યાં ગયું? તમારું ગાંડીવ કેમ શાંત છે? તમારી ગદા કેમ સૂતી છે? ભીમ આ ના સહી શક્યો. ક્રોધથી કાંપતા કાંપતા તે બોલ્યો, દુર્યોધન, તારી જાંગ પર દ્રૌપદી નહીં પણ ભીમની ગદા બેસશે. દુશાસનને જે હાથોએ દ્રૌપદીનો ચોટલો ખેંચ્યો તે હું મૂળમાંથી ઉખેડી નાખીશ અને તેને લોહીમાં પાંચલીનો ચોટલો ઝબકોડીશ. ભીમ, તારી 1000 હાથીની શક્તિ તો અમારી ચાકરી કરશે. દુર્યોધન ખંદુ હસ્યું. દુશાસન, દ્રૌપદી પરના પાંડવોના વસ્ત્રો દૂર કર્યા. ત્યાં હવે આપણા શણગારો શોભશે. વિદુર, ધૃતરાષ્ટ્ર, દ્રોણ અને ભીષ્મ ચંડાળ ચોકડીને મનાવવા મથ્યા, પણ કોઈ કાર્ય ન ફાઈ. દ્રૌપદી બોલી, પિતામહ, આપના દેખતા આપની કુળવધુના ચીર લૂંટાય. તમે મૂંગા કેમ છો? દુશાસને ઝાટકો મારી દ્રૌપદીની સાડી ખેંચી. હે કૃષ્ણ, હે મુરારી, હે અસરસરણ, મારે એકમાત્ર તારો આશરો છે. દ્રૌપદી કરગરી. સાડી ખેંચાઈ. તેના સ્થાને બીજી સાડી આવી ગઈ. દુશાસન સાડી ખેંચતો ગયો, તે સ્થાને નવી સાડી આવતી ગઈ. બધા અચંબમાં પડી ગયા. આખરે દુશાસન થાક્યો. તેના હાથ બેઠા પડ્યા. ક્રોધથી થયેલી દ્રૌપદી રણચંડી જેવી લાગતી હતી. તેને રણકતા અવાજે કહ્યું, ભરી સભાને મારો એક પ્રશ્ન. યુધિષ્ઠિર પોતાને હાર્યા બાદ મને હોડમાં મૂકી શકે ખરા? ના. દ્રોણ બોલ્યા, તો પછી હું કોઈનીએ ગુલામ નથી. દ્રૌપદીએ પડકાર કરી. આ સાંભળતા પિતામહ બોલી ઉઠ્યા, ધન્ય છે પાંચાલી તારી બુદ્ધિની, તું મુક્ત છે, માગ તારે શું જોઈએ? માત્ર પાંડવોની મુક્તિ દ્રૌપદીએ માંગી લીધું. તથાસ્તુ, ભીષ્મે કહ્યું. દુર્યોધન ઉકળી ઉઠ્યો. એ કેમ થાય? અવશ્ય થશે.
ભીષ્મે સત્તાથી કહ્યું. બધા મૂંગા થઈ ગયા. તો રમતના ભાગીદાર તરીકે મારી એક શરત છે. શકુનિએ બોલ્યો. પાંડવો 12 વર્ષ વનવાસ ભોગવે, 13મું વર્ષ છુપા વેશી રહે, પણ તે વખતે જો પકડાઈ જાય તો બીજા 12 વર્ષનો વનવાસ અમને કબૂલ છે. યુધિષ્ઠિર કહ્યું. પોતાના તમામ અલંકારો ઉતારી પાંડવો વનવાસ જવા નીકળ્યા. જતા જતા ભીમે પાછળ વળી દુશાસન સામે મૂછ અમળાવીને દુર્યોધન સામે જાંગ ઠોકી ગદા ઊંચા કરી પોતાની પ્રતિજ્ઞા યાદ અપાવી.